સ્વામિનારાયણ ભગવાનને આશીર્વાદ દેતા બ્રાહ્મણો ઋષિઓ બોલ્યા કે આખા જગતનું તમે મંગલ કરજો. અને ભગવાન સ્વામિનારાયણે ત્યારથી મંગલ શરૂ કર્યું. આજ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાન, એના સંતો, એના ભક્તો, એના મંદિરો, એના દ્વારા હજારો લોકોનું મંગલ ને કલ્યાણ થતું રહ્યું છે ભાઈ. અને પછી ઘનશ્યામ મહારાજ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે અને ઘનશ્યામ મહારાજનો પયઃપાન સંસ્કાર કર્યો છે. 1 મહિનો જ્યારે વ્યતીત થયો, સ્વામિનારાયણ ભગવાનનું પ્રાકટ્ય ચૈત્ર સુદ નવમીને દિવસે થયેલું, રામનવમીના દિવસે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય રામનવમીના દિવસે થયેલું. ચૈત્ર સુદ નવમીને દિવસે જન્મા પ્રગટ થયા. વૈશાખ સુદ દસમીને દિવસે મા ભક્તિએ પહેલું વહેલું ગાયનું દૂધ પીવડાવ્યું છે, જેને પયઃપાન સંસ્કાર કહેવામાં આવે. અને 1 મહિનો તો માતાએ પોતાનું જ સ્તનપાન કરાવ્યું છે. મારે એ બી વાત કહેવી છે કે જેટલું પોષણ તત્વ, પોષક તત્વ માતાના દૂધમાં હોય એટલું બીજે ક્યાંય બાળક માટે હોતું નથી. અને એટલા માટે માતાઓએ અમુક સમય સુધી પોતાનું જ સ્તનપાન બાળકને કરાવવું. નાનપણથી ટોટિયું ન પકડાવ્યું, બોટલું બધી આવે ને સુયા કરી, એવું નહીં. માતાએ પોતાનું દૂધપાન કરાવવું જોઈએ, સ્તનપાન કરાવવું જોઈએ. આપણા ઋષિમુનિઓ કેટલા સર્વજીવ હિતાવહ દ્રષ્ટિવાળા હતા. એટલે તમે જો ગાય વિયાય કે ભેંસ વિયાય કંઈ પણ, તો આપણે એવું કહેવાય કે અમુક દિવસ સુધી એનું દૂધ ન પીવાય. કીધું છે કે નથી કીધું? આવું તમને બધાને ખબર હશે ને. અમુક દિવસ સુધી એનું દૂધ ન વપરાય. આપણે શું કરવા? ઋષિઓને ખબર હતી કળિયુગનો માણા નેતર કાંઈ મૂકશે જ નહીં આવડવા. પછી એના વાછડા માટે દૂધ વધશે નહીં, વાસરું માટે દૂધ વધશે નહીં, આવડવા દોઈ લે. એટલે ઋષિમુનિઓ અગાઉ કહેતા ગયા આટલા દિવસ સુધી એનું દૂધ ન પીવાય. એટલે એ દૂધ એના વાછરું પીવે, એનાથી જે પોષક તત્વ મળે અને એનું શરીર સશક્ત બને, એવું બીજાથી ના બને. એટલે માતાઓએ સ્તનપાન કરાવવું. ઘણીવાર શું છે કે ભાઈ શરીરનું સૌષ્ઠ્ય આમ જરા ઓલું થઈ જાય એટલે બી ઘણા આજકાલ આધુનિક જમાનામાં બંધ કરી દીધું હોય સ્તનપાન કરાવવાનું. એવું ન રાખવું. બીજું એક કે ગાયનું દૂધ પીવડાવ્યું છે ભક્તિ માતાએ. દ્વિતીય માસસ્યારંભે, સ્વામિનારાયણ ભગવાનના બધા ચરિત્રો સંસ્કૃત ભાષામાં લખાણા છે. દ્વિતીય માસસ્યારંભે ગોક્ષીરમ ગાલિતમ શુભમ અપાયત સા શંખેન તનયમ ગુરુવાસરે. 1 મહિના પછી ગુરુવારે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને ગાયનું દૂધ શંખમાં ભરી અને પહેલું વહેલું ગાયનું દૂધ પીવડાવ્યું, જેને પયઃપાન સંસ્કાર કહેવાય. આ સંસ્કારમાંથી મારે એક વાત કહેવી કે બને ત્યાં સુધી ગાયના દૂધ પીવા. ગામડે તો તમે રાખજો જ, અહીંયા બી જેટલું બને શક્ય એટલું ગાયનું દૂધ પીવું. મહાભારતમાં યુધિષ્ઠિર રાજાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો, યુધિષ્ઠિર રાજાને યક્ષએ પ્રશ્ન પૂછ્યો. તમને ખબર હશે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ મહાભારતમાં આવે. યક્ષએ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી ઉપરનું અમૃત શું છે, પૃથ્વી લોકનું અમૃત શું છે? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજા બોલ્યા કે ગાયનું દૂધ એ અમૃત છે પૃથ્વી પરનું. ગાયનું દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે. ગાયના દૂધથી જે પોષણ થાય, એટલા માટે તો તમે જુઓ આપણે ગાયને માની ઉપમા આપી. હિન્દુઓ જ એક સમાજ છે કે જેણે ગાયનું મહત્વ સમજી છે. દુનિયામાં સાયન્ટિસ્ટો આજે બધા હવે લેબોરેટરીઓમાં ચેકિંગ કરીને કહે કે ગાયમાં એટલા તત્વો છે, ગાયના છાણમાં આવા તત્વો છે. આ બધા અત્યારે જાણે છે કે ગાયની હરેક પ્રોડક્ટ માણસ માટે ઉપકારક, કલ્યાણકારી છે. આપણા ઋષિમુનિઓ વર્ષો પહેલાં વૈજ્ઞાનિક હતા, એટલે એણે ગાયનું મહત્ત્વ આપ્યું, ગાયને માતાનું બિરુદ આપ્યું કે તમે એને ઘરે રાખશો તો તમે એના દહીં, દૂધને, છાશને, ઘી પીશો, તમારું શરીર સારું રહેશે. આપણા આરોગ્ય માટે ગાયનું મહત્ત્વ હિન્દુ સંસ્કૃતિમાં આવ્યું.
અને તમે એમાં જો કૃષ્ણ ભગવાને યજ્ઞ બંધ રખાયો ઇન્દ્રનો, અને નંદ બાબાને કીધું બાબા આપણે ગોવર્ધનની પૂજા કરવી છે. શા માટે? તો કે આપણું પોષણ ગાય કરે છે. ગાયના દહીં, દૂધ, માખણ, ઘી આપણે ખાઈએ છીએ અને એનાથી આપણું પોષણ થાય છે. અને ગાયનું પોષણ આ ગોવર્ધન પર્વત કરે છે, માટે આપણે પૂજા ગોવર્ધન પર્વતની કરવી છે. અને તમે જો ગોવર્ધન પર્વતની તમે પરિક્રમા ઘણી વાર કરીએ છીએ. ગોવર્ધન પર્વતનું નામ જ એટલા માટે પડ્યું, ગો પ્લસ વર્ધન. વર્ધન નામે વૃદ્ધિ કરનાર, ગાયોનું વૃદ્ધિ કરનાર, ગાયોનું પોષણ કરનાર જે પર્વત એને ગોવર્ધન પર્વત કહેવામાં આવે. અને જે ગાયનું પોષણ કરે એ પર્વત ગોવર્ધન, એની પૂજા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. અને હિન્દુ સંસ્કૃતિ એટલા માટે શીખવાડે કે જે આપણું પોષણ કરતા હોય એ બધાને રેસ્પેક્ટ આપવી, એને આદર આપવો, એની એ પૂજા છે. એટલે એક હિન્દુ ધર્મ એવો છે કે જે સૂર્યની પૂજા કરે, નદીઓની પૂજા કરે અને ગાય માતાની પૂજા કરે, ઓક્સિજન આપનારા પીપળ અને તુલસીની પૂજા કરે. બધાની પૂજા કરવી કહેતા જે આપણું પોષણ કરે એની પ્રત્યે આપણે સદભાવના રાખવી, એ આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે. મારે એટલા માટે આ બધી વાતો કેવી છે, આપણી પાસે કોહિનૂર હીરો છે પણ એને ધૂળ ચડી ગઈ છે ને, એ કથા દ્વારા ઉખેડવી છે. આપણને ગૌરવ રહેવું જોઈએ. જે ભારત પાસે છે, જે હિન્દુસ્તાન પાસે છે, એ દુનિયામાં કોઈ પાસે નથી. કેવલ ભૌતિક નજરથી આપણે જોઈએ છીએ એટલે, બાકી તો દેણું તો ઝાઝુ અમેરિકા ઉપર છે, ભારત ઉપર નથી. હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન વિશ્વગુરુ બને એવો આનો પાયો છે. એના પાયામાં એવી ચીજો વણાયેલી છે. બસ હિન્દુસ્તાનના લોકો જાગૃત બને, કોઈનામાં ખોટા અનુકરણમાં ન આવી છે. આપણે આપણું નૂર હોવું જોઈએ. અમે દેશ વિદેશ ગમે ત્યાં જાય તો ટકો લઈને જાય. ત્યાં એવું ન વિચારે કે અમેરિકા જાઉં દાલો સેટવાળ કરીને જાય, ધોતિયું પહેરીને જાઉં તોય તે સેલ્ફી લેવા ગગા અમારી પાસે આવે. બાબા એક સેલ્ફી આપો ને. મારી પાસે કેટલા વિદેશીઓ આવ્યા છે. 4-5 સાધુ અમે આવેલા જતા હોય એક હરખા, ગમે એ અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન હોય, એકવાર તો અમારી સામું જોવું પડે, જોવું પડે, જોવું જ પડે. નજર ચૂકવી જ ન શકે. 5 સાધુ એક હરખા આવેલા જતા હોય હિન્દુસ્તાની ભાઈ, એની નજર તણાણા વિના રહે જ નહીં, ગમે એ હોય ને. અને ભારતમાં તો વેશભૂષાઓ કેટલી. આપણા ભરવાડભાઈ અમુક જે વેશભૂષા ધારણ કરતા હોય, બનાવતાય ન આવડે અમુકને ભાઈ, ફેશનેબલ માણા હોય ને તોય તે